સુરતને બિનઅધિકૃત જાહેરાતોથી મુક્ત બનાવવા સુરત મહાનગરપાલિકા એક્શન મોડમાં આવી હોય તેમ શહેરના જાહેર રસ્તા, સરકારી જમીન અને મિલકતો પર લગાવવામાં આવેલી ગેરકાયદેસર જાહેરાત સામે પાલિકા દ્વારા સખત ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. સુરત મહાનગરપાલિકાએ શહેરમાં બિનઅધિકૃત જાહેરાતો સામે વિશેષ અભિયાન શરૂ કર્યું છે. જાહેર રસ્તાઓ, ડિવાઈડર, દિવાલ અને સરકારી મિલકતો પર લગાવવામાં આવેલી ગેરકાયદેસર જાહેરાતોને દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. આ ઝુંબેશ દરમિયાન કુલ 6038 જેટલા બિનઅધિકૃત જાહેરાતના માધ્યમ દૂર કરવા જપ્ત કરવામાં આવ્યા, જેના કારણે આશરે 21771 ચોરસ ફૂટ વિસ્તાર જાહેરમુક્ત બન્યો છે. માત્ર જાહેરાતો જ દૂર નહીં, પરંતુ નિયમોના ભંગ બદલ પાલિકા દ્વારા 51,500 રૂપિયાની પેનલ્ટી પણ વસૂલવામાં આવી. ઉપરાંત વિવિધ વિસ્તારોમાં 24 પોલીસ ફરિયાદ નોંધાવી વધુ કડક કાર્યવાહી હાથ ધરી છે. સુરત મહાનગરપાલિકાનું કહેવું છે કે ટ્રાફિક સુરક્ષા, શહેરની સ્વચ્છતા, શહેરની સુંદરતા જાળવવા માટે બિનઅધિકૃત જાહેરાતો સામે અભિયાન સતત ચાલુ રહેશે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.